નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। સુરતમાં હિન્દુ નામ ધારણ કરી રહેતા વિધર્મીની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે ધરપકડ કરી છે। હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન લેવા બોગસ આધાર કાર્ડ બનાવ્યા। આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। જહાંગીરબાદ કેનાલ રોડ પરથી આરોપી મુસીબુલ શેખની ધરપકડ કરવામાં આવી છે। મુસ્લિમને હિન્દુ વિસ્તારમાં કોઈ જ ભાડે મકાન આપતું ન હતું, તેને લઈને મોબાઈલ એપ્લિકેશનમાં એડિટ કરીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું। સ્પામાં યુવતીઓ સપ્લાય કરતો હોવાનો પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુસ્લિમને હિન્દુ વિસ્તારમાં કોઈ જ ભાડે મકાન આપતું ન હતું, તેને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે। સુરતમાંથી જ વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જેમાં એસઓજીએ આ બનાવટી ડોક્યુમેન્ટના આધારે ધરપકડ કરી લીધી છે આરોપીની। હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન લેવા આ બોગસ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું પણ સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે। હિન્દુ નામ ધારણ કરી રહેતા વિધર્મીની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે। આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો, તેમજ આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશનના એડિટ કરીને આ બોગસ આધાર કાર્ડ બન્યો હોવાનું પણ સામે આવ્યું છે।